લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, પોષ વદ ચોથ શુક્રવાર, તારીખ 17/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:16. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને પ્રેમ આ બંનેનું સંતુલન જાળવીને જે માનવી ચાલે ને એનું જીવન ખૂબ સરળ હોય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે ચામડીના રોગનો ભોગ બને એવી શક્યતાઓ પ્રબળ દેખાય. તો મિત્રો, આજનો સુવિચાર: માનવી ચિંતાઓ કરે. કોઈ કામ પૂર્ણ નથી થતું, કોઈ અઘરું કામ કરવું છે તો આપણે ચિંતા કરીએ. પણ મિત્રો, મારું માનવું તો એવું છે કે ચિંતા કરવી એટલે કુદરતની કરેલી વ્યવસ્થા પર આપણે શંકા કરીએ છીએ. ચોક્કસ જો ચિંતા જ આપણે કરવી છે તો પછી તો સવાલ જ નથી ને. કુદરત એની જાતે બધી જ બાજુથી સારું ફળ આપણને અપાવવા માટેના પ્રયત્ન કરે છે, અને એ જ કામ કરે છે કુદરત. તો એની જે વ્યવસ્થા છે ને એની પર ક્યારેય શંકા ન કરવી. ટૂંકમાં કહીએ તો ચિંતાઓથી દૂર રહેવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ: ગળાના કાંકરા ફૂલી જાય અને બહુ દુખાવો થતો હોય ને તો કેળાની છાલ આમ બહારની સાઈડ મૂકીને કપડાથી બાંધી રાખવાની. 4-5 કલાક બાંધી રાખો. થોડી વાર કાઢી સવાર સાંજ આ પ્રયોગ કરો, ગળાના કાંકરા બેસી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પણ નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. કારણ કે નિંદા કરવી એ તો પાપ છે, પણ કોઈની નિંદા સાંભળીએ એ પણ પાપ છે. તો આનાથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડી ચિંતાથી શરૂ થતો દેખાય છે, પણ ચિંતા જેવી કોઈ બાબત દેખાતી નથી. મિત્રોની મદદ મળી જાય અને આજની ચિંતા ઓછી થાય. આજે તમારા સામાજિક પ્રશ્નોનું તમે ખૂબ સરસ રીતે નિરાકરણ લાવી શકશો. જે લોકોને પ્રોપર્ટીને લગતા પ્રોબ્લેમ છે એ લોકોએ આજે સારો પ્રયત્ન આચરવો જોઈએ, જેથી કરીને આ પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આજે આવા નિરાકરણ આવી જાય તો માનસિક શાંતિ આપની પ્રબળ થતી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ઘણા દિવસથી અટકેલું સામાજિક કામ પૂર્ણ થાય અને એને કારણે તમને બહુ જ શાંતિનો અનુભવ આજે જીવનમાં થઈ શકે. ઘણા દિવસથી જે હતાશા નિરાશાનો આપણે ભોગ બનેલા હતા એ બધી બાબતો આજે દૂર થઈ જાય. જીવનસાથીનો પણ સંપૂર્ણ સાથ મળે. પણ મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં નાનકડો ટકરાવ દેખાય છે, તો કોઈની પણ સાથે અણબનાવ ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે ખોટી ચિંતાઓને કારણે તમારું આરોગ્ય બગડતું દેખાય છે. આજે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા, નહીં તો નિર્ણય ખોટો લેવાય. આજે ભૂતકાળમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટથી લાભ મળવાની શક્યતાઓ સંપૂર્ણપણે દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે તમારું મનમાં ધારેલું કામ પૂર્ણ થાય ને એનાથી સારી ઇન્કમ ઊભી કરી શકાય. આજે કર્ક રાશિવાળાએ તબિયતનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત દેખાય છે, નહીં તો સાંજના સમય સુધીમાં તબિયત આપણને દગો આપી શકે છે.
આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે વેપારમાં પ્રગતિ આવશે, પણ સિંહ રાશિવાળા આજે કંઈ લાલચમાં ન પડી જવું એનું ધ્યાન રાખજો. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો ને તો સાવધાનીપૂર્વક કરજો, નહીં તો મુશ્કેલી ઊભી થાય. અને જે લોકો જમીન મકાન આવા કામો કરે છે, લે વેચ કરે છે, દલાલી કરે છે, એ લોકો માટે આજનો દિવસ ખરેખર શુભ સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતા દેખાય છે. નોકરીમાં સ્થાન ફરક આવે, પ્રમોશન આવે, ડિમોલિશન આવે. તો મિત્રો આજે નોકરીના કામમાં સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. આજે છે ને નોકરીના સ્થળ પર કોઈની પણ સાથે ખોટા વાદ વિવાદથી દૂર રહેશો તો ફાયદો થશે. આજે આરોગ્યને પણ સાચવજો. આજનો શુભ રંગ છે આછો લીલો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો. અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી, એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે સંબંધોમાં મીઠાશ ઉમેરાતી દેખાય છે. કૌટુંબિક સંબંધોમાં સારું ફળ મળે, દાંપત્ય જીવનમાં સારું ફળ મળે. કોઈને પ્રેમ કરો છો તો એમાં પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ બધી વસ્તુઓ આજે તમને મળતી દેખાય છે. પણ મિત્રો, સાથે સાથે શારીરિક તકલીફોનો થોડોક સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. એને ઝડપવામાં સફળતા મળે તો ચોક્કસ તમને આર્થિક રીતે પણ ફાયદો થાય. આજે તમારે ખોટા વાદ વિવાદથી બચીને રહેવાની જરૂરિયાત દેખાય. આજે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ સારું પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો દેખાય છે. પૈસા આજે તમારા હાથમાં આવતા દેખાય છે. જૂની ઉઘરાણી આવી જાય, કોઈને ઉછીના આપ્યા તો તે માણસ પૈસા આપી જાય. આજે છે ને સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરજો. આજનો દિવસ ખરેખર તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે કૌટુંબિક સભ્યો સાથે મીઠાશ જાળવી રાખવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મકર. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આવકમાં વધારો થતો દેખાય છે. આર્થિક પાસું સ્થિર થતું દેખાય છે. આજે કોઈ સમસ્યા થાય ને તો એનો ઉકેલ શાંતિથી શોધજો, તરત મળી જશે અને એનું નિરાકરણ પણ આવશે. તે સિવાય આજે સામાજિક કાર્યોમાં તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ રોયલ બ્લુ. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. હરીફોથી સંભાળીને રહેવાનું છે. આર્થિક પાસાઓ પર ચાંપતી નજર રાખવાની છે. નહીં તો આજે આર્થિક પાસામાં બકરી કાઢતા ઊંટ પેસી જાય ને એવો બનાવ બની જાય. આજે સાવધ રહીને નવી યોજના પર કામ કરશો તો જલ્દી સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે વિચારો પોઝિટિવ રાખીને ચાલવાનું છે. અને વિચારો પોઝિટિવ રાખીને ચાલશો તો તમારી નાણાકીય બાબતને બહુ સુંદર રીતે તમે આયોજનમાં નાખી શકશો ને એનાથી તમને સારો ફાયદો મળી શકે. આજે જો વિદેશથી જોડાયેલા છો તો સારી પ્રગતિ થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.